સદગુરુ જય હો રામ સાહેબ જય હો ये जी सब तो मार्या मर गया हन सब ते छोड़या राज ये जी जन नर सब तो विचारिया तो भाई जन रा सरजा प्रभु का ये जी नाम लिया तो सब कुछ लिया हर सकल शास्त्र का भेद हरि बिना नाम नरके गया तो भाई पड़ पड़ चारों वे एक भीम साहिब કરીને એક સંત વેગિયા સંત હો ગયા હા આ બાજુ ઉમરેઠી બાજુના હતા એટલે અહીંયા પોતે સંત વેગિયા પોતે પોતાનું આશ્રમ બાંધેલું આશ્રમની અંદર પોતે તો રે અને મજા કરે કોઈ સંતોના વાયક બીજા આવે તો ભજન કીર્તન કરવા જાય આમ કરતા કરતા એક સમય એક ગામના અંદર ભીમ સાહેબ નું ભાઈ સત્સંગ ચાલતું હતું ભજન કીર્તન ચાલતું હતું એટલે અહીંયાથી જીવન સાહેબ ઈ ગામમાં આયા એટલે જીવન સાહેબ પોતે ચમારકામ કરતા હતા ચમારકામ એટલે આ ખાડા સીવવાનું બીજું નીલાઈ નામનું ગુજરાન ચલાવતા એટલે એક દાડો ભીમ સાહેબ નો અહીંયા ભજનનો સત્સંગ દોર ચાલી રહ્યો જીવન સાહેબ અહીંયા આવેલા એટલે જીવન સાહેબે વિચાર કર્યો કે હવે સત્સંગ બીજું ચાલે તો હેડો કે આપણે કે જાતા આવો હા એટલે આમ જીવન સાહેબ ગરુમુખી હતા એટલે પોતે તો અહીંયા ગયા એટલે બાપુ ભીમ સાહેબ નું અહીંયા સત્સંગ ચાલે ભજન ચાલે ને રાતનો 10-11 વાગ્યા અને એક ભાઈ બોલ્યો કે બાપુ કે હા કે મારે હવકી પૂનમે આવે એટલે મારે ભજન રખાવવું છે તો કે બાપુ બોલ્યા કે જેવો ગુરુ મહારાજ નો હુકમ ગુરુ મહારાજ નો હુકમ પોતે વાયક લઈ લીધું એ વાયક લઈને થોડીક વેળા કલાક ભરી નથી ભાઈ બીજો આવ્યો કે બાપુ હવકી પૂનમે તો કે મારે કે ભજન રખાવવું અને તમે કે સત્સંગમાં આવજો આ તમને આમંત્રણ છે એટલે બાપુ કે સારું કે ગુરુ મહારાજ નો જેવો હુકમ પોતે ઈ પણ વાયક લીધું આમ કરતા કરતા પોતે એક પૂનમ ના 5 વાયક લીધા કેટલા એક ગુરુના 5 વાયક હવે 5 વાયક લીધા એટલે તમે વિચાર કરો કે હવે જીવન સાહેબ આમ ગુરુ મૂકી તો સમજી લો તો પણ આને એમ થયું કે હવે દેહ એક અને પોષ ગોમોના પોતે વાયક લીધા કેમ કે ગુરુમુખી બોલ્યા કરી બીજું બોલે ની કે દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર મુખશે બોલ્યા સુરા કદે ન ફરે તો પશ્ચિમ ઉગે સૂર મૂઢાથી એકાંત નું બોલ્યા કરી પછી કોઈ ફરે નહીં કે દળ ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર હા મુખશી બોલ્યા સુરા કદે ન ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર પછી તો ભલે કહું માથે ઘા આવતો હોય ને હમી યુદ્ધ રણ માથા ઉડતા હોય ને તો પછી સુરા બોલેલા પાછા પડે નહીં એટલે પોતે રેવા જીવન સાહેબ તો બેઠા કે હવે ચલો એનું એમ તો કોઈ વે નહીં વિચાર કરીએ કે હવે પોતે આપણે હવકે પૂનમ આવે એટલે પોતે 5 ગામ ફરે છે કે નહીં ફરતા અને ભજન ગાવે કે નહીં ગાવતા વાવ આપણે તપાસ કરો આમ કરતા પોતે તો પૂનમ આવી તાલાવેલી જીવન સાહેબ ને લાગી કરે પૂનમ આવે કરે હું આની તપાસ કરું ભીમ સાહેબ ની ક્યારે પૂનમ આવે ક્યારે હું તપાસ કરું બસ આ નાની આ તાલાવેલી લાગેલી આમ કરતા કરતા પૂનમ આવી એટલે બાપુ પોતે તો હોજ નો એક ગામ ની અંદર આપણા કંસારી શેરપુરા ગુગલ ને પેંસડા નામ ટુકડો ગામ હતો એટલે બાપુ માન લો કે કંસારી ની અંદર પહેલી જ વાણી ચાલુ કરી ગણપતિની એટલે જીવન સાહેબ ઘોડો લઈ નિદારે તૈયાર થઈ ગયા ત્યાં જ આપણે બાપુ નો અખતરો તો કાઢવો બાપુ 5 ગામે છે કે નહીં કે કેમ છે આ બધું કરવું છે એટલે પોતે તો પેલા વાય કાલે હતા એટલે હોંભળ્યું એટલે બાપુ તો પહેલી જ ગણપતિની વાણી એ બોલતા હતા એ હોંભળતા એક પર જીવન સાહેબ શેરપુરા અમે ઘોડો જાણે દબાવી મળ્યું એટલે હા એમ કરતા એક ગામ થી બીજા ગામ ગયા એટલે બાપુ ગણપતિની વાણીનું સરનામું વાંચતા હતા અને જીવન સાહેબ ને વિચાર થયો કે આ વાત શું હે બાપુ નો દેહ એક અને પોતે અહીંયા ગણપતિનું વંદના બોલે ગણપતિની વંદનાનું સરનામું આલે આમ કરતા ફેર બીજે ગામ ઘોડું થપકાયું ત્રીજે ગામ ગયો એટલે ઘોડું બાપુ
બીજી વાણી ઉપાડી ઈ પણ જીવન સાહેબ વાણી હોભળી કે વાત તો બરોબર છે. ચોથે ગોમ ગયા. ચોથે ગોમ હા, એમ કરતા આખી રાત જીવન સાહેબ ધોળ મથલ કરી પણ દોડ મતે હા, બાપુ તો બધે પરગટ જે જો અહીંયા બાપુ ના ભજન ચાલુ, ભીમ સાહેબ ના જે જાય અહીંયા ભજન ચાલુ. આમ કરતા કરતા આખી રાત દોડ્યો. 4 વાગ્યા. 4 વાગે બાપુના ચરણોમાં જઈને પડ્યો કે બાપુ મારે આ વાત સમજવી. અને એના ચરણ ભીમ સાહેબ ના પકડ્યા. એટલે ભીમ સાહેબ બોલ્યા કે ભાઈ એમ આ કોઈ વાત સમજાય નહીં, સંતોને આમંત્રણ આલવું પડે અને તારે અહીંયા જાગન રખાવ. પોતે તો જીવન સાહેબ બેઠા સંતોમાં વાય કાલી દીધા ભાઈ કે હવે પૂનમે મારે અહીંયા ભજન અને તમે બધા સંતો પધારજો. એટલે જીવન સાહેબ તો બધાને વાયક દીધા. પૂનમ આવી, ભજન રાખ્યું. 4 વાગ્યા એટલે જીવન સાહેબ બોલ્યા કે ભીમ સાહેબ કે બાપુ કે હા કે પેલી વાત મારે સમજવી છે. કે હા કે પેલી વાત મારે સમજવી છે, તમે મને હવે આ સમજાવો. તો કે આ પૂનમે ની નવકી પૂનમે ફેર ભજન રખાયો. આમ કરતા કરતા બાપુને કેટલા 7 પૂનમ ભજન રખાયા. કેટલા? 7 પૂનમ હા, ભજન રખાયા. 7 પૂનમ ભજન રખાયા. જુઓ ઘરે તમારી સંપત્તિ બધા ઘરની રાજી ખુશાથી કુશળતાથી વેતો આ ભજન થાય ને કે ભજન ની થાય નહીં. કેમ કે આપણો ઘરનો ખૂંટો મજબૂત હોય ને તો આપણે તો જ થાય, નકા થાય નહીં. તો જ ભજન કરી શકો. કારણ કે આપણે હવે કહો કે ભાઈ સત્યનારાયણ ની કથા કરાવની અને બૈરી કે બાબુજીનો પર મંડાવવાનો હોય. બરોબર ભાઈ, મારે બાબુજીનો પર મંડાવવાનો. એટલે સત્યનારાયણ ની કથા ઉભી રહી પણ બૈરા રોકી હોય ત્યારે માણસો ઘરે પડે પાબુડો પડું મોઢે પણ સત્યનારાયણ ની કથા પડી રહે. બરોબર ભાઈ, એટલે પોતે જીવન સાહેબ ને તો 7મી પૂનમ થી એટલે ફેર ભજન રખાયું. ફેર ભજન રખાવતે બધાને એમને કીધું કે બાપુ કે મારે આ વાત સમજવી. સવારના 4 વાગ્યા એટલે પોતે સારું કે સમજાવશો કે એમ કરતો કોણ બાપુ અહીંયા રહ્યા. દાડો ભર રહ્યા. હવે 6 વાગ્યા અને આપણા પેલા સીમાડો ગામનો મોટો હતો, એમ ગામનો મોટો સીમાડો હતો. બાપુ હવે દાડો આથમતો ના ગામના સીમાડામાં વળ્યા. હવે જીવન સાહેબ પણ પોતાને ભેળા. હવે આ રવાના થાતા રાતનો વગડામાં ગયા. એટલે 7-8 વાગ્યા અહીંયા થાક્યા. એટલે ભીમ સાહેબ બોલ્યા કે જીવન કે હા કે હવે હું આપણે તો થાક્યા ને આપણે તો ગવાય કે આરામ કરો ને કે સવારના જાશો. એટલે જીવન સાહેબ તો કે સારું કે હવે બે ગરુ ચેલો અહીંયા વાતો કરે. એટલે રાતનો 12 વાગ્યા ને ભીમ સાહેબ બોલ્યા કે જીવન કે હા કે મારે ચલમ પીવી છે, મારે નશો ઉતરી ગયો હે અને તું કે વાદી લઈને આવ, દેવતા લાવ. હા, એટલે જીવન સાહેબ વિચાર કર્યો કે રાત્રે 12 વાગ્યા આટે ઘોર જંગલ વન વગડો એમ હુંનું પડ્યું અને દેવતા લાવું તો લાવું ચોથી. પોતાને વા તાલાવેલી લાગી ભાઈ હારું. એમ કરતા એક બાપુ કારમી એક ઝૂંપડી થોડી શેટે દૂર રસી અહીંયા દીવડું થાય એટલે આપણે પેલા કેતા ઘંટીઓની કહેવત એક ભાઈ ચો દીવો વેતો હતો કે ઝારખે સડે ઊંચું ભાળ. જેમ જીવન સાહેબે થોડું ઊંચું જઈને જોયું તો એક દેવડી દેખોણી અહીંયા બત્તી દેખોણી. અહીંયા જીવન સાહેબ ગયા અને બારે જઈને હાકા કર્યો કે કોઈ ઘરમાં છે. આમ કહેતો જે 16 વર્ષની સુંદરી બાઈ બારે આવી રમઝમ કરતી કે બોલો ને બાપુ આદેશ કરો. કહું કયું બોલો બાપુ આદેશ કરો. હા કે આદેશ. તો કે મારે કે મારા ગુરુને નશો ઉતરી ગયો ને ચલમ પીને ભાઈ કે મારા ગુરુને ચલમ પીવી નશો ઉતરી ગયો રે. તો કે તમે વાદે જુએ. આટલું કહેતો બાઈ ફટ પાછી વળી 2 ધોબો ભરતે વળી અને આમની 2 હાથોને મોય દેવતા લઈને આવી. બાઈ રમઝમ કરતી લઈને આવી. એટલે જોયું જીવન સાહેબે જોયું એટલે કે આ મારી બેટી કળા જુગતી હેંગ અલગ છે કે હવે કા લેવું તો આ વાદી લેવો મારે છે. એમાં પોતે ઉભા વિચાર કરે. ભાઈ જીવન સાહેબ પોતે ઉભા વિચાર કરે આખા દેવતા લેવો તો કેમ આપણે પર કોઈ હે નહીં. એટલે પાછા ધોડ્યા બાપુ ને કીધું કે બાપુ ઠામ આલો ઠમ કોક કે લેવાનું મને વર્તન આલો કે. એટલે જીવન સાહેબ આટલું બોલતો ભીમ સાહેબ બોલ્યા કે ઠોમ બની જા. શું કે હા ઠોમ બની જા. ઠોમ લેવા જરૂર નથી, ઠોમ બની જા. ગુરુ મહારાજ માથે વિશ્વાસ રાખ. એટલે પોતે પાછો ધડ વિશ્વાસ કરી લે ગુરુ મહારાજ નું નામ ને 2 હાથોનો ધોબો મળ્યો. લાવ કે ભાઈ હેડ આવા દે. પોતાના 2 હાથોના ધોબામાં વિશ્વાસ થી લઈને આયા.
બે ગુરુ મહારાજે ચલમ ભરી. ગુરુ મહારાજ તો ચલમ બીજી ફીલ ચેલા નાલી કે લે ચેલા જીવન કે દમ માર કે દમ કર દેખ ગગન में અનહદ વાજે લે જીવન માર દમ પડે ગમ ને મીટે અંદર નો ભ્રમ. એટલે જીવન સાહેબ એક બે નામ કરતા ત્રણ દમ મારી એટલે પોતાને તીન કાળનું જ્ઞાન થયું. ભવિષ્ય કાળ, ભૂતકાળ ને વર્તમાન કાળનું. બરોબર. પોતાને તીન કાળનું જ્ઞાન થયું. ગુરુ મહારાજ ને ચરણી પડ્યા કે મેં બાપુ 17 ગુરુ ભેટ્યા પણ મને હાસી સમજણ ન પડી. અને ભીમ સાહેબ ને ભેટતા હાચી ગુરુની સમજણ પડી ગઈ. સાહેબ હાચા ગુરુ મળે તો કોક હાસો રસ્તો દોરાવે, નકા ભલે 50 ગુરુ કરાવો તો અધૂરા. બોલીએ સતગુરુ મહારાજ કી જય હો. અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને બેલ આઇકન ને દબાવવાનું ના ભૂલતા. સદગુરુ મહારાજની જય હો. બંધ કર ભોળો.